નમસ્કાર આંગણવાડી કર્મચારી બહેનો, સ્વાગત છે તમારું આજના આંગણવાડી માનદ વેતન વધારાના આંદોલનના સમાચાર સાથે આપણી આ ચેનલમાં, જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. તો માનદ વેતન વધારાની મુખ્ય માગણી સાથે આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો આ રાજ્ય સરકારમાં 1 એપ્રિલથી જે છે તે આંદોલન પર બેઠા છે. તમામ પ્રકારની ઓનલાઈન અને ઓફલાઈન કામગીરી આ રાજ્યના આંગણવાડી કર્મચારીઓ દ્વારા બંધ કરી દેવામાં આવી છે અને આજે 20 દિવસનો સમયગાળો વીતવા છતાં પણ સરકાર દ્વારા તેમની માંગ સંભળાઈ નથી. આથી આજ રોજ એટલે કે તારીખ 21 એપ્રિલ 2026ના રોજ આ આંગણવાડી કર્મચારી બહેનોના જીવનમાં જે છે તે એક ઐતિહાસિક દિવસ બની રહી છે, કારણ કે આ રાજ્ય સરકારે આજ રોજ 20 દિવસની હડતાલ પર જે કર્મચારી બહેનો જે રીતે ઉતર્યા છે તે રીતે જે આંગણવાડી મહિલા અને બાળ વિકાસ વિભાગનો જે ICDS પ્રોજેક્ટ છે તેની કામગીરી ખોરવાઈ રહી છે, તેમજ જે પોષણ કરી છે, બાળકોને પોષણ અને શિક્ષણની જે કહી શકાય જે ચેન છે તે તૂટી રહી છે, તેને લઈ અને આજ રોજ મુખ્ય સચિવ જે છે તેમણે આંગણવાડી પદાધિકારીઓને બેઠક માટે બોલાવ્યા છે. એટલે કે આજનો દિવસ આ રાજ્ય સરકારના આંગણવાડી કર્મચારી બહેનો માટે ઐતિહાસિક બની શકે છે. જાણીશું વિડીયોમાં વિગતવાર કે કઈ રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગના નેજા હેઠળ ICDS પ્રોજેક્ટમાં કામ કરતા આંગણવાડી કર્મચારી બહેનો આંદોલન પર છે અને આજે રાજ્યના મુખ્યમંત્રી અને મુખ્ય સચિવ વચ્ચે આ બહેનો વચ્ચે શું બાબતે લઈને બેઠક થવાની છે તેના વિશે આજના વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરીએ. તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો. જો આપ ચેનલમાં પહેલીવાર વિડીયો જોતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને વધુને વધુ શેર કરશો. તો માનદ વેતન વધારાની માંગણી સાથે આંગણવાડી કર્મચારી બહેનો 1 એપ્રિલથી ઉત્તરાખંડમાં કહી શકાય કે આંગણવાડી કેન્દ્રોને તાળાબંધી કરી અને ઓનલાઈન અને ઓફલાઈન તમામ પ્રકારની કામગીરીથી અડકા રહ્યા છે. તેઓ 20 દિવસથી ગત કહી શકાય જાન્યુઆરી મહિનામાં પુષ્કરસિંહ ધામી કે જે રાજ્યના મુખ્યમંત્રી છે તેમને જે હૈયાધારણા આપી હતી તે માનદ વેતન વધારા સહિતની જે પડતર માંગણીઓ છે તેને લઈ અને સરકાર બેઠક કરશે, પરંતુ 3 મહિના કરતાં સમય વધારે વીતવા છતાં પણ બેઠકનું આયોજન ન થતાં હવે આંગણવાડી કર્મચારી બહેનો લડાયક મૂડમાં આવી ગયા છે અને 1 એપ્રિલથી આંદોલન ચાલુ કર્યું છે. આજે 20 દિવસ જેટલો સમયગાળો વીત્યો છે, પરંતુ સરકાર દ્વારા કોઈ એક્શન લેવામાં ન આવ્યા હતા, પરંતુ ગઈકાલે એટલે કે 20 એપ્રિલના રોજ સરકાર દ્વારા આંગણવાડી પદાધિકારીઓને બેઠક માટે મહત્વપૂર્ણ તેડું આવ્યું છે. એટલે કે આજે મુખ્ય સચિવ સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાવા જઈ રહી છે. આ બેઠકમાં આજે સાંજે યોજાનાર બેઠકમાં ચોક્કસથી આંગણવાડી કર્મચારી બહેનોના માનદ વેતન વધારા સહિતની જે પડતર માંગણીઓ છે 24 જેટલી, તેના વિશે ચર્ચાઓ થશે. તો ઉત્તરાખંડમાં આંગણવાડી કાર્યકર તેડાગર બહેનો તેમની પડતર માંગણીઓ અને માનદ વેતનમાં વધારો કરવા માટે 1 એપ્રિલથી કામનો બહિષ્કાર કરી રહ્યા છે અને ધરણા કરી રહ્યા છે. આંગણવાડી કાર્યકરો અને મિની આંગણવાડી કર્મચારી સંગઠનના રાજ્ય પ્રમુખ રેખા નેગીએ સ્પષ્ટતા કરી છે કે તેમની માંગણીઓ પૂર્ણ ન થાય ત્યાં સુધી વિરોધ ચાલુ રહેશે. રાજ્યભરમાં આશરે 98% આંગણવાડી કાર્યકર તેડાગર બહેનો વિરોધ પ્રદર્શનમાં ભાગ લઈ રહ્યા છે. પ્રમુખ રેખા નેગીએ મીડિયાને જણાવ્યું હતું કે સંગઠનની મુખ્ય માંગ માનદ વેતનમાં વધારો કરવાની છે. તેઓ ઈચ્છે છે કે રાજ્ય સરકાર તેમના વેતનમાં દરરોજ 140 રૂપિયા એટલે કે લગભગ 4000 રૂપિયાનો વધારો કરે અને કેન્દ્ર સરકાર પણ જે વર્ષ 2018માં માનદ વેતનમાં 60%નો જે હિસ્સો છે તેમાં વધારો કર્યો હતો, તેમાં કેન્દ્ર સરકાર પણ માસિક 4,500 થી 5,000 રૂપિયાનો વધારો કરે તેવી તેમની માંગ છે. હાલમાં કામદારોને 9,300 રૂપિયા મળે છે, જેમાંથી 100 રૂપિયા મહિલા કલ્યાણ ભંડોળમાં જાય છે, જ્યારે સહાયકોને ફક્ત 5250 રૂપિયા ઉત્તરાખંડમાં મળી રહ્યા છે. વધુમાં સંગઠને વિભાગના ₹300ના કપાતના બદલામાં નિવૃત્તિ અથવા આકસ્મિક મૃત્યુ પર 10 લાખની સહાય પૂરી પાડવાની સરકારી આદેશની માંગણી કરી છે. બીજી મુખ્ય માંગ છે કે તેમને ફક્ત 6 નિર્ધારિત સેવાઓ જ કરવાની રહેશે અને વધારાના કાર્યો માટે મશીન બાયોમેટ્રિક્સ એપ સાથે જોડવામાં ન આવે. રેખા નેગીએ વધુમાં જણાવ્યું હતું કે તેમના વિભાગીય અધિકારીઓ, સચિવ, મહિલા સશક્તિકરણ મંત્રી રેખા આર્ય અને મુખ્યમંત્રી સાથે ચર્ચા થઈ છે, પરંતુ સરકાર કે વિભાગ દ્વારા હજુ સુધી કોઈ નક્કર નિર્ણય લેવામાં આવ્યો નથી. આ ગતિરોધ તોડવા માટે આજે સચિવાલયમાં કર્મચારી સચિવ શૈલેષ બગોલી સાથે સંગઠનની એક મહત્વપૂર્ણ બેઠક બોલાવવામાં આવી છે. આજે સાંજે 4-4:30ની આસપાસ આ બેઠક યોજાવાની છે. આંગણવાડી સંગઠને સ્પષ્ટ કર્યું છે કે આંદોલન અંગેનો આગળનો નિર્ણય આજે યોજાનારી વાટાઘાટો પછી સફળ થાય છે કે અસફળ તેના આધારે લેવામાં આવશે. આમ ઉત્તરાખંડના આંગણવાડી કર્મચારી બહેનો માનદ વેતનમાં વધારાની મુખ્ય માંગ સાથે 1 એપ્રિલથી જે રીતે કાર્યકર બહેનો હડતાલ પર ઉતર્યા છે, ધરણા કાર્યક્રમો યોજી રહ્યા છે, તેને લઈને સરકાર હરકતમાં આવી છે અને આજરોજ શૈલેષ બગૈયા કે જેઓ મુખ્ય સચિવ છે રાજ્યના, તેમણે મુખ્યમંત્રી વતી આંગણવાડી કર્મચારી પદાધિકારીઓને બેઠક માટે આમંત્રણ આપવામાં આવ્યું છે અને આજે ઉત્તરાખંડના દહેરાદૂનમાં સચિવાલય ખાતે મહિલા અને બાળ વિકાસ વિભાગની ઓફિસમાં સાંજે આ બેઠક યોજાશે. આ બેઠક બાદ આગળની રણનીતિ જે છે તે ઘડાશે તેવું પ્રમુખ રેખા નેગીએ જણાવ્યું છે, કારણ કે સરકાર તેમની માંગણીઓ વિશે આજની બેઠકમાં શું કહે છે તેના પર આગળની ચર્ચાઓ થશે. જોવાનું એ રહેશે કે ઐતિહાસિક દિવસ આજનો આ આંગણવાડી કર્મચારી બહેનોના જીવનમાં બનવા જઈ રહ્યો છે, કારણ કે સરકાર ક્યાંક ને ક્યાંક આ કર્મચારી બહેનોની માનદ વેતન વધારાની જે માંગણીઓ છે તેને લઈ અને આજે ચર્ચા કરી શકે છે. જય હિન્દ, અસ્તુ.